ડિસેમ્બર મહિનાનો પ્રારંભ થતાની સાથે સુરતમાં એરપોર્ટ પર પસાર થઈ રહેલા એક શંકાસ્પદ મુસાફર પાસેથી એસઓજી પોલીસે તારા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે। બેંકોકથી આવેલા સ્મગલર્સની વચમાંથી 8 કિલોગ્રામ કરતા વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। જોકે એસઓજી પોલીસે આરોપીને પકડી પાડી તેની પાસે 17 કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત સહિત સમગ્ર દળીવા ગુજરાતમાં એક તબક્કે ઓરિસ્સામાંથી ટ્રેન દ્વારા અને પોટા નામની તસ્કરી થઈ હતી। સુરતમાં ગાંજાની તસ્કરી માટે ઓરિસ્સાથી આવતી ટ્રેનમાં છાસવારે મોટી સંખ્યામાં ગાંજાના જગ્યા સાથે આરોપીઓની કિસ્સાઓ એક તબક્કે સામાન્ય થઈ ચૂક્યા છે। જોકે હવે છેલ્લા કેટલાક સમયથી હાઇબ્રિડ ગાંજાનું દૂષણ વધતા તસ્કરો દ્વારા વિદેશમાંથી મોટા પ્રમાણમાં ગાંજીનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને ગત 1 ડિસેમ્બરના રોજ બેંકોકથી આવી રહેલો સુરત એરપોર્ટ પર આવી રહેલા ઝફર ખાન મોબાઈલ વાલાની સમન તલાણી લેતાની પાસે રહેલા બેગમાંથી 1.41 કરોડનો 4 કિલોનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। એસઓજી પોલીસ દ્વારા આરોપી ઝફર ખાનના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ટ્રોલી બેગની વધુ તપાસ કરાતા તેમની અન્ય 4.85 કિલોગ્રામ ગાંજો ઠૂસીને ભરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો। આમ ઝફર ખાન પાસેથી કુલ્લે 3.11 કરોડ રૂપિયાનો 8.88 કિલોગ્રામ ગાંજાનો જથ્થો બાદ સમગ્ર ગુજરાતમાં સુરત એરપોર્ટ પરથી ગાંજાની તસ્કરીના સમાચારને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાને હજી ગણતરીના દિવસો થયા છે ત્યારે આજે વધુ એક વખત પોલીસ દ્વારા સુરત એરપોર્ટ પર દરોડો પાડવામાં આવ્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ સુધીના એપ્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે। ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળી હતી કે બેંકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263 માં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર। આ બંને બેંકોક થી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે। આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JN ગોસ્વામી અને ડુમ્મસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી। જ્યારે ફ્લાઇટ 7:40 આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી 2 ચેકિંગ લગેજની 2 બેગો મળી હતી। આ તપાસમાં CISF, એર ઇન્ટેલિજન્સ યુનિટ, DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસીજર કરવામાં આવી હતી। તો આ બંને બેગોમાં બીજી 2 બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ। આ 4 બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા। આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા। આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતા અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું। આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા। આમ અંદાજે 6 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો। આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નઈ તામિલનાડુનો રહેવાસી છે, રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે। આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે। એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને 6.18 કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે। આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે। તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ NDPSના દાખલ થયેલા છે, જેથી અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે। અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજે આપણને મળી આવ્યો છે। તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે। આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કે એમને માલ આપવાનો હતો, એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસેથી સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો। તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો 1.5 કિલો સાથે। તમીમ પોતે પણ 15 થી 17 ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે।
મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે, એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે. મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહિમ આખું પરચેસનું ને એ કામ સંભાળે છે ત્યાં. એમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.